જેમને જોઈને જેમની સાથે વાતો કરીને જ તમને પ્રેરણા મળે. આપણા બધાના જીવનમાં ક્યારેક ને ક્યારેક એવું થતું જ હોય છે કે આપણે નિરાશ થઈ જઈએ. એક નાની વસ્તુ થાય ને આપણને એમ થાય કે ભગવાન તે મારી સાથે શું કરવા આવું કર્યું. આપણે આપણા નસીબને દોષ દઈએ, કિસ્મતને, ઈશ્વરને, બધાને દોષ દઈએ કે મારી સાથે જ શા માટે. પરંતુ આ એક એવી વ્યક્તિ છે કે જેને લગ્ન કર્યા બાદ દરેક યુવતીના જીવનમાં માતૃત્વની ક્ષણો આવે. માતૃત્વની ક્ષણો એવી હોય છે કે દરેક છોકરી ઘણા બધા અરમાનો સેવતી હોય છે કે હું મા બનીશ. પરંતુ ઈશ્વરનો કંઈક નિર્ણય બીજો હતો. પ્રસૂતિ દરમિયાન જ એક ગંભીર રોગ દરમિયાન એમને પુત્ર તો ખોવો જ પડ્યો, પરંતુ એની સાથે સાથે એમને પોતાના અંગો પણ ખોવા પડ્યા. છતાં પણ આ બધું થવા છતાં જીવનથી ન હારવું એ મોટી એક સિદ્ધિ છે. અને એ સિદ્ધિ ધરાબેન શાહમાં છે. તો ધરાબેન શાહ કે જેમણે એક એવું આપણને ઉદાહરણ આપ્યું છે કે હિંમત નહીં હારવી જોઈએ. આપણને એક નાનો પગ દુખે તો ચાલવા માટે આપણે 2 મિનિટ વિચારીએ કે હું ચાલું, પગમાં આજે તકલીફ છે. અને એ ધરાબેન શાહે પોતે આટલી બધી નિષ્ફળતાઓ જીવનને જોઈ ઈશ્વરની સામે એમણે પડકાર ફેંક્યો કે હું ચાલીશ નહીં, હું દોડીશ. અને એ દોડ્યા અને એવી રીતે દોડ્યા કે આખા સમાજને એમણે પ્રેરણા આપી. પોતાની યુટ્યુબ પર એને ચલાવે છે. એ ધરાબેન શાહને હું આમંત્રિત કરીશ કે જે હજારો લાખો વ્યક્તિઓને પ્રેરણા આપે છે કે નિષ્ફળતાઓ તો જીવનમાં આવશે, પણ ઈશ્વરને પડકાર આપો અને નસીબને પડકાર આપો. ધરાબેન શાહ, લેડીઝ એન્ડ જેન્ટલમેન, તમારી જોરદાર તાળીઓ સાથે એક એવી પ્રેરણાદાયક વ્યક્તિત્વને હું બોલાવી સ્ટેજ ઉપર કે જે એક જીવન જીવવાનું જોમ બળ આપે. ધરાબેન શાહ. કેમ છો બધા? અહીંયા ઉપસ્થિત દરેક મહેમાનો, વડીલો અને મારા મિત્રો બધાનું સ્વાગત છે. અને ડેલસમાં આટલો મોટો અવસર આવ્યો છે. જય જય ગરવી ગુજરાત. તો આજે હું મારી સ્ટોરી તમારા બધા સમક્ષ રજૂ કરવા આવી છું. અને આટલા મોટા અવસરમાં મને પણ એક અવસર મળ્યો છે કે હું તમારા બધાની સમક્ષ મારી કહાની રજૂ કરી રહી છું. આ કોઈ મૂવી નથી, કોઈ વેબ સિરીઝનો પ્લોટ નથી, આ મારી રિયલ સ્ટોરી છે. તો હું ધરા શાહ ગુજરાતના સાવરકુંડલામાં જન્મેલી. મારું નાનપણ, કોલેજ બધું મેં સાવરકુંડલામાં કર્યું. મારા લગ્ન કરવામાં આવ્યા ભાવનગર સિદ્ધાર્થ શાહ સાથે. અને સિદ્ધાર્થ અમેરિકામાં રહેતા હતા. 2013માં અમારા લગ્ન થયા અને લગ્ન કરીને હું 2013માં USA આવી. દરેક કપલની જેમ અમારી પણ લગ્ન જીવન ખૂબ જ સરસ ચાલી રહ્યું હતું. અમે ખૂબ એન્જોય કર્યું અને નવે દેશ, નવી જગ્યા સાથે પરિચય થયો. અને દરેક કપલની જેમ અમે પણ બેબી પ્લાન કર્યું. 2018માં હું પ્રેગ્નન્ટ થઈ અને મારી પૂરી પ્રેગ્નન્સીની જર્ની ખૂબ સરસ રહી. કોઈ મેજર ઇસ્યુ નહોતા. અને દરેક છોકરીની એક ઈચ્છા હોય છે મા બનવાનું. એવી જ રીતે અમે પણ ઘરમાં ખૂબ ખુશ હતા કે એક બાળક આવી રહ્યું છે. અને પહેલું બાળક હોય એટલે બધાની ખુશી 7મા આસમાને હોય છે. અને 2019માં હું ડિલિવરી માટે ગઈ. અહીંયાથી મારી આખી કહાની ચેન્જ થઈ ગઈ. હું ગઈ હતી મારા 2 હાથ 2 પગ લઈને અમારા બાળકને લેવા માટે. પણ જ્યારે હોસ્પિટલમાં ગઈ તો અરાઉન્ડ 27 કલાકથી વધારે મારું લેબર પેઇન ચાલ્યું.
અને ઘણો ટાઈમ પુશ કર્યા પછી ડૉક્ટરે આવીને કહ્યું કે નોર્મલ ડિલિવરી નહીં થઈ શકે, સિઝેરિયન કરવું પડશે. સિઝેરિયન કરવામાં આવ્યું, પણ મને ઓપરેશન થિયેટર રૂમ જ નહોતો મળી રહ્યો. ઘણો ટાઈમ વેઇટ કરાવ્યા પછી ઓપરેશન કરવામાં આવ્યું અને રાતના મેં ખૂબ જ સરસ એક બાળકને જન્મ આપ્યો, જેનું નામ અમે લોકોએ માહિર રાખ્યું. માહિરને જસ્ટ મેં જોયો જ હતો જ્યારે સિદ્ધાર્થે કહ્યું કે જોધર આપણું બાળક આવી ગયું છે. અને હજી તો હું જોઉં ત્યાં તો હું તરત જ બેભાન થઈ ગઈ અને પાછળથી મને ખ્યાલ આવ્યો કે મને હેવી બ્લડ લોસ થઈ ગયું, જેના લીધે હું બેભાન થઈ ગઈ અને હેવી બ્લડ લોસના લીધે મારા હાર્ટ પર અસર થઈ ગઈ. તો મને 90 મિનિટ સુધી CPR આપવામાં આવ્યું. CPR આપ્યા બાદ મારું હાર્ટ તો ફરીથી કામ કરવા લાગ્યું, પણ મારા ઘણા બધા ઓર્ગન્સ પર અસર થઈ ગઈ, જેમાં કિડની ફંક્શન્સ પર અસર થઈ તો ડાયાલિસિસ સ્ટાર્ટ કરવામાં આવ્યું. મારા રાઈટ હેન્ડમાં ફેશિયોટોમી કરવામાં આવી, જેમાં ડીપ કટ કરવાનું હોય છે, પ્રેશર રિલીઝ થઈ શકે. મને વેઝોપ્રેસર્સ આપવામાં આવ્યા અને મારી હાલત એટલી નાજુક થઈ ગઈ, મને વેન્ટિલેટર પર રાખી દેવામાં આવી અને બહાર આવીને મારા ફેમિલીને કહેવામાં આવ્યું કે 5% ચાન્સ છે, બધા છેલ્લી વખત જોઈ લ્યો. મારી બંને ઓવરીઝ કાઢવામાં આવી, મારું પાર્શિયલ યુટરસ કાઢવામાં આવ્યું અને એ સમયે મારા પરિવાર પર શું વીત્યું હશે એના તો કોઈ શબ્દોમાં હું કહી જ શકું એમ નથી. મને હલાવી શક્યા એમ નહોતા, તો જે રૂમ હતો એને જ તે લોકોએ ઓપરેશન રૂમ કરી દીધો અને ત્યાં મારી અલગ અલગ સર્જરી પહેલાં તો શરૂ કરવામાં આવી અને હું કોમામાં જતી રહી. અરાઉન્ડ 7 થી 8 દિવસ કોમામાં રહ્યા બાદ જ્યારે હું ભાનમાં આવી ત્યારે એક અલગ શક્તિ લાગતી હતી, એક અલગ એનર્જી લાગતી હતી અને બધા ખૂબ ખુશ થઈ ગયા. પણ મને જે વેઝોપ્રેસર્સ આપવામાં આવ્યા હતા એના લીધે મારા હાથ પગમાં ગેંગ્રીન થઈ ગયું. તો ભાનમાં આવ્યા પછી એક મોટો પ્રશ્ન એ પણ હતો કે ધરાને કોણ કેવી રીતે કહેશે કે આ રીતે હાથ પગ હવે નથી રહ્યા. તો મેં જ્યારે મારો ખુલ્લો હાથ જોયો તો મેં ખૂબ જ આરામથી મારા હસબન્ડને કહ્યું કે મને નથી લાગતું કે મારો હાથ બચશે અને ધીરે ધીરે મારી અલગ અલગ સર્જરીઓ કરવામાં આવી અને જેમાં મારા બંને પગ ગોઠણથી નીચે, મારો જમણો હાથ કોણીથી નીચે અને મારા ડાબા હાથની બધી આંગળીઓ કાઢવામાં આવી અને અમે લોકો અરાઉન્ડ 4.5 મહિના હોસ્પિટલમાં હતા. થોડીક હાલત સ્ટેબલ થઈ પછી મને જણાવવામાં આવ્યું કે આપણું જે બાળક છે માહિર, એને જેનેટિક ડિસઓર્ડર છે, તો હવે એ પણ કેટલો ટાઈમ છે એ આપણને નથી ખબર. તો ત્યારે મારા માટે એવું હતું કે હું કેવી રીતે લડું, પણ મેં એવું બસ વિચાર્યું કે માહિર છે તો હું એની માં છું, મારે આમાંથી લડવું જ જોઈએ અને આમાંથી બહાર આવવું જોઈએ. અને અમે આ રીતે હિંમતથી આગળ વધી રહ્યા હતા. હું 4.5 મહિને હોસ્પિટલથી ઘરે આવી અને મારું ખૂબ સરસ રીતે સ્વાગત કરવામાં આવ્યું અને ઘરે આવીને અમે માહિર સાથે ટાઈમ વિતાવી રહ્યા હતા. માહિર જસ્ટ 10 મહિનાનો થવાનો હતો ત્યાં એના આગળના દિવસે તે રમતા રમતા એણે આંખ બંધ કરી દીધી. અમારા માટે આ ખૂબ ટફ હતું, મારા માટે કે હજી તો હું હોસ્પિટલથી ઘરે આવી છું, હજી તો હું એટલું રહી પણ નથી મારા બાળક સાથે અને એને આવી રીતે થઈ ગયું. પણ માહિરના ગયા પછી મેં 1 વીક બહુ રડી, પણ રડ્યા પછી બસ એટલું જ વિચાર્યું કે માહિર આટલી નાની એજમાં આટલું બધું સહન કરીને ગયો છે તો હું એની માં છું, મારે લડવાનું જ છે. હું ઊભી થઈશ, માહિર માટે ઊભી થઈશ, મારા હસબન્ડ માટે ઊભી થઈશ અને મારા માટે કે ભગવાને મને બીજો ચાન્સ આપ્યો છે. અને બસ એટલું જ વિચારીને અમે આગળ વધ્યા. હું ચાલતી થઈ, એક દિવસ એવો પણ આવ્યો કે હું ફાઇનલી વ્હીલચેરમાંથી ઊભી થઈ અને જાતે પગલાં લેવાના શરૂ કર્યા અને મેં અહીંયા ડેલસમાં 3 વખત 5K રેસ કમ્પ્લીટ કરી છે, જેમાં મેં 2 વખત ચાલીને અને 1 વખત મેં રનિંગ કરીને મેં 5K રેસ કમ્પ્લીટ કરી છે. અને અત્યારે હું 15 થી 20 લોકોની રસોઈ આરામથી બનાવી લઉં છું, બધું મારી જાતે કરું છું અને બસ આ જ બધી વસ્તુ જે અમારીમાં હિંમત છે એ હિંમત હું બીજા સાથે શેર કરવા માગતી હતી. એના માટે મેં મારી YouTube ચેનલ શરૂ કરી, ધરાસ વન્ડર લાઈફ, કે અમે અમારી લાઈફ જે રીતે વન્ડર રીતે જીવીએ છીએ અમે બીજાને પણ એટલી જ હિંમત આપીએ. તો બસ આ મારી કહાની છે અને તમે લોકો મારી YouTube ચેનલમાં ઘણા એવા ડેઇલી રૂટીનના વિડીયોઝ છે કે ડિસેબલ થયા પછી લાઈફ પૂરી નથી થતી, લાઈફ અહીંયાથી જ શરૂ થાય છે. ઘણીવાર આપણને તો અદ્ભુત મહાશક્તિઓ મળતા હોય છે કે આપણે આપણી જાતને બહુ વામણી ફીલ કરતા હોય છે અને આ ધરાબેન એનું
છે. ફોગા USA સમગ્ર ગુજરાતી સમાજ તમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે અને તમારામાંથી પ્રેરણા લે છે. ખૂબ ખૂબ આભાર તમારા કિંમતી સમય માટે. થેન્ક યુ સો મચ દયાબેન ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ.